એને પુત્ર જોઈએ છે. કેવી લીલા કરે. અને ઘણી વખત પુત્ર માટે લોકો માનતા કરે, સાધના કરે, એવું બધું ચાલે. ભગવાન કૃષ્ણ હિમાલય ગયા પુત્ર પ્રાપ્તિની સાધના કરવા માટે, અને એમણે ભગવાન શિવ અને પાર્વતીની સાધના, શિવ પુરાણનો સંદર્ભ રજૂ કરી રહ્યો છું તમારી પાસે. ફોર્મ શિવ ચરિત્ર છે, પણ ફ્રોમ શિવપુરાણ. આપણે બે જણા વાતો કરીએ, સત્સંગ કરીએ તો ફોર્મ, એક મારું ફોર્મ, એક તમારું ફોર્મ, ફિઝિકલ. પણ આપણે કયા સ્ટેજથી વાત કરીએ છીએ એ ફ્રોમ કહેવાય. તમે ક્યાંથી બોલી રહ્યા, કેટલી ઊંચાઈથી તમે બોલી રહ્યા. સ્વામીના સાધક, સાહિત્યકાર, વિદ્વાન, ખૂબ સાધનામાં ઊંડા ઉતરેલા એવા સાંઈ મકરંદ દવેને ફરી એક વખત યાદ કરવા. હું આદિવાસી વિસ્તારમાંથી, ધરમપુર કે એમાંથી નીકળતો અને મેં સંદેશો મોકલ્યો કે મકરંદભાઈ, આપને સમય હોય, તબિયતને અનુકૂળ હોય તો હું મળવા આવું, આપને જેટલો સમય હોય. આપણે માનતા હોઈએ કે ન માનતા હોય, પણ ગાડીમાં નીકળીએ ને તો આમ ખોડિયારમાંની ધજા હોય ને તો આપણું માથું તો ઝૂકી જાય જરા. હનુમાનજી હોય તો આપણે આમ કહે, કાં તો ડ્રાઈવર હોર્ન વગાડે, કાંઈ માતાજી છે, હનુમાનજી છે, એમ જ્યાં કોઈ સાધક બેઠો હોય ને ત્યાં સામેથી જ જવાની જિજ્ઞાસા ઊભી કરવી કે એને પૂછીને એને એમાં આપણને ફાયદો જ થાય. 3 વખત મળવાનું થયું મકરંદ બાપાને, અને 3 વખત હું તો પછી મહાપુરુષોને મળીએ ત્યારે બહુ બોલાય નહીં, પણ હું એક જ વખત કીધું હતું કે આ ફોર્મનું મિલન નથી, આ ફ્રોમનું મિલન છે. મકરંદભાઈ મારી સામે જોઈ રાખ બાપુ. મેં કીધું હા, આપ મારા વડીલ છો, ઉંમર છે, હું તો એટલે હું ને તમે મળીએ છીએ એ કંઈ ફોર્મ, એક ફિઝિકલી એ રીતે નથી. વાત તો મકરંદ બાપા આપ એવું સુંદર કવિતામાન કરો છો કે એ ફોર્મની વાત નથી, એ ફ્રોમ ક્યાંકથી ઉતરે છે. સત્સંગ એને કહેવાય જ્યાં ફોર્મ ન હોય, ફ્રોમ. આ બધું મને યાદ આવે. પછી જે વાતો માંડી સાહેબ, મને ઘણા માણસો કહે અમે મકરંદભાઈ બહુ મળ્યા, અમે મકરંદભાઈને બહુ મળ્યા. હવે માણસ વૈયા જાય ને પછી આવો લાભ બહુ લોકો ઉપાડે. પણ મારે એને બધાને એટલું જ, તમે મકરંદભાઈને મળ્યા, તમને મકરંદભાઈ મળ્યા જરા કે આમ ચપટી મળ્યા? અમને તત્વ તો એ છે. મને કહે બાપુ અંદર બળતરા બહુ થાય છે, અંદર અંદર ખળગે છે. હવે સાધનાનું છે એ પરિપાક. અમુક પ્રકારની સાધના તમને અંદરથી વણવી નાખે. અને હનુમાનજી ઉપર કેવી શ્રદ્ધા! નંદીગ્રામમાં હનુમાનજી બેસાડ્યા એમ. એ બાજુ તો નીકળું ત્યારે જ આપ હતા ત્યારે, પછી તો આપ ગયા પછી પણ હું ગયો. મારે આપને કહેવું છે સાહેબ કે વાતો ક્યાંથી નીકળે છે એ ભૂમિકાની મહત્વ છે. કઈ ભૂમિએ બેસીને વાતો કરીએ છીએ નહીં, વાતો ક્યાંથી નીકળે છે. સત્સંગ એનું નામ. અને રામકથાના અધિકારી એને બતાવ્યા રામાયણમાં કે જેને સત્સંગ, આવો સત્સંગ, ભૂમિનો નહીં ભૂમિકાનો સત્સંગ. બે શરીર વાતો કરે નહીં, અગમ નિગમ ક્યાંથી આ બધું નીકળે છે એની જે વાતો થાય. ફ્રોમ ધી ડેપ્થ ઓફ ટ્રુથ ટબીવર કહે છે. બોલ્યા તો હશે શાંતિ નિકેતન કે બ્રિટનમાં એ કવિતા, પણ એણે જે લખ્યું એ ક્યાંથી આવ્યું? ફ્રોમ ધી ડેપ્થ ઓફ ટ્રુથ, સત્યના ગહેરા ઊંડાણમાંથી નીકળ્યું. આ ફ્રોમનો મહિમા. આપણે બધા ફોર્મનો મહિમા કરીએ છીએ. હા, મોરારી બાપુએ આવી કફની પહેરી છે, આવી માળા રાખે છે, હાથમાં માળા રાખે. ફોર્મ બોમ્બ મૂકી દો, ફ્રોમ ગોતો અને ફ્રેમે કાઢી નાખો. કોઈ સાધુને તમે ફ્રેમમાં મઢી દો છો, એ કોઈ તમારી ફ્રેમમાં ફિટ નહીં થાય સાહેબ. ફ્રેમમાંથી એને બહાર કાઢી નાખો સાહેબ. તો બાપ ભગવાન કૃષ્ણ પુત્ર પ્રાપ્તિ માટે હિમાલય જાય. શિવપુરાણ
પહેલાં તો મુનિ ઉપમન્યુને મળ્યા છે. ઉપમન્યુએ શિવજી વિશે બધી વાત કરી, આવી સાધના કરો. આ ઠાકોરજીની બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આવું બધું છે. એટલે શિવજી પૂજે, ભગવાન કૃષ્ણ કહે છે કે મારે શિવજીની સાધના કરવી છે. મારે ઉપમન્યુમાં મુનિ એને સાધના, પછી ભગવાન કૃષ્ણ કહે છે કે મને મંત્ર આપો, મારે શિવને પ્રસન્ન કરવો છે. અને આ વાત હું તમને ગઈ કથામાં કોઈ જગ્યાએ કહી છું. એ વખતે કૃષ્ણને ઉપમન્યુ મુનિએ ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શંકર ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ જપે અને મારો કૃષ્ણ ઓમ નમઃ. આ છે સેતુ, આ છે સંવાદ, આ છે હરિહર એક સ્વરૂપ. એ મંત્ર લઈને ઓમ નમઃ શિવાય ભગવાન કૃષ્ણએ સાધના કરી શિવપુરાણ. અને શિવ અને ભુવનેશ્વરી પ્રગટ થઈ છે. માં જગદંબા ભુવનેશ્વરી પ્રગટ થઈ અને ભગવાન કૃષ્ણને કહે છે માંગો 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 માંગો. આવી આધાર વગર વાત કરીએ તો કૃષ્ણ ઉપાસકોને એમ થાય અમારા ભગવાન ત્યાં જાય. શિવપુરાણમાં લખ્યું છે, શિવપુરાણમાં લખ્યું છે. આ બધું શિવપુરાણમાં લખ્યું છે. ભગવાન શિવ પ્રસન્ન થયા, બધું કીધું, પુત્ર થશે. સાંબના જન્મનું વરદાન માંગ્યું છે. સાંબનું યદ્યપિ વિપરીત નીકળ્યો. આમાં શું છે, આપણે બીજો જન્મ કર્મથી મળે છે કે આખીર વખતે આપણું જો ચિંતન હોય એ રીતે મળે છે? આ બહુ ડિબેટ, આની ડિબેટ કરવા જેવો આ મુદ્દો છે. આપણે શું કહીએ કે આપણો બીજો જન્મ કર્મ પ્રમાણે થાય. ગીતા એમ કહે કે છેલ્લી કે તમે જે સ્મરણ કરો છો, જે છેલ્લો વિચાર હોય એવો તમારો બીજો જન્મ. તે કારણ હિમગીરી ગૃહ જાય. ભવાની હું શિવને જ પ્રાપ્ત કરું એ વિચાર કરતા કરતા મૃત્યુ પામે, કઈ જન્મમાં બળી જાય તો બીજા જન્મ એ પાર્વતી થાય. આ ગૂંચનો બાપુ કેમ નિવેડો લાવવું? આ કર્મથી આપણે મનુષ્ય બનીએ છીએ કે પછી આપણું કંઈ અંતિમ ચિંતન મનુષ્યનું છે કે આપણે મનુષ્ય બની ગયા? આ જરા મુશ્કેલી છે. પણ પશુ હોય ને, પશુ પ્રાણી, એનામાં થોડીક ચિંતન શક્તિ હોય, માની લો, અને એ અંત વખતે સારું ચિંતન કરે કે હું મનુષ્ય બનું, તો એ મનુષ્ય બની જાય. પણ એનું પશુપણું મનુષ્યમાં આવ્યા પછી પણ અકબંધ રહે. અને એટલે આપણે કેટલાય એમ જ ફરીએ છીએ. એમ જ કોઈક સારા ચિંતનથી આપણે મનુષ્ય બની ગયા છીએ, પણ આપણી જે પશુતા છે એ આ જન્મમાં પણ પશુપણું લઈને આપણને ફેરવે. વાળ ઘોડની વાતમાં સમજે ધોરી હાન, પણ અણઘડો જાય આદમી એનું દુખડું શંકર દાન. લીમડી બોલી ત્યારે આપણામાં પશુતા ગુણો બધા એ જ હોય. આપણે હોઈએ મનુષ્ય આખીરી ચિંતનને કારણે. ઘણી વખત પશુ આખીરી ગજરાજ ચિંતન કરે, ગજો પશુ છે, એ આખીરે ચિંતન કરે તો એ બીજા જન્મમાં મનુષ્ય બને. મનુષ્ય બને. અને મનુષ્ય જો કોઈ પશુને યાદ કરે તો બીજા જન્મમાં એ પશુ થાય. પણ મનુષ્યમાંથી પશુ થયો હોય તો એ પશુ થયેલો માનવ પણ એને એવા ઘરમાં જન્મ મળે કે એને ગોવાળ સારું મળે, એને રોજ લીલું ઘાસ આપે, એ ઘોડો થાય તો કોઈ રાજાના તબેલાનો ઘોડો થાય. આવા બધા કર્મ અને અંતિમ ચિંતનની ગૂંચવાડામાં આવા ગૂંચ ઉકેલવાના પ્રયત્નો આપણા સાધુઓએ કર્યા છે. પુત્ર પ્રાપ્તિ માટે સાધના કરીને પછી છેલ્લે પાર્વતીને કહે છે ભગવાન શિવ કે મને 5 વરદાન આપો. પાર્વતી બહુ પ્રસન્ન થયા છે અને 5 વરદાન માંગ્યા છે. આ વરદાન મારે ને તમારે માંગવા જેવા છે. પહેલું વરદાન ભગવાન કૃષ્ણ માંગે છે પાર્વતી પાસે 5 વરદાન. મારા ભાઈ બહેનો, મારા ખાસ કરીને યુવાન ભાઈ બહેનો, સાધુ સંતો આપણને આશીર્વાદ આપે, આપણા વડીલો આપણા તરફ શુભકામના રાખે. આ મારે યુવાનો માટે કહેવાનું છે. હું ઘરડો થતો જાઉં છું યુવાનો માટે.
અને જેમ જેમ ઘરડો થતો જાઉં છું એમ યુવાનો માટે પાછો જુવાન થતો જાઉં છું. 79 વર્ષે 80 વર્ષે આટલી રાડો પાડવી એ તો ન જેઠી મધનું લાકડું મોઢામાં રાખવું પડે, ન એલચી રાખવી પડે, ન ગોળની કાંકરી રાખવી પડે, ન હળદરવાળું દૂધ પીવું પડે, ન નમકના કોગળા કરવા પડે. હા, ક્યારેક એવું લાગે ઠંડી લીધે તો સિરપ પી લઉં છું. આ બધું કોણ કરાવે છે? આ ફોર્મનું કામ નથી, ફ્રોમનું કામ છે. ડેપ્થ ઓફ ટ્રુથ. એટલે મારે યુવાનોની સાથે વાતો કરવાની હોય છે. વડીલો તો આમાં આપણને સાક્ષી પૂરવા આવ્યા છે, વડીલો બધા, કારણ કે એને તો બધું કર્યું છે, કાંઠે બેઠા છે. ગામડામાં લોકો નથી કહેતા હવે અમે કાંઠે બેઠા છીએ, પણ રમૂજમાં કહી શકાય કે તમે કાંઠે બેઠા છો, બીજાને ધક્કો દેવા. મારું કામ આ સુંદર પૃથ્વીના ગોળા ઉપર રહેલા જુવાનો સાથેનું છે, એટલા માટે હું ગાઈ રહ્યો છું. પહેલું વરદાન પાર્વતી પાસે કૃષ્ણ. આ વિચિત્ર યુગનો માણસ છે, આ દ્વાપરનો માણસ. એની વિચિત્રતા તમે જુઓ. સાક્ષાત ભગવાન હોવા છતાં હિમાલયમાં સાધના કરે, સાક્ષાત બ્રહ્મ હોવા છતાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, અને માં ભુવનેશ્વરીની પાસે જઈને માંગણી કરે કે મને 5. આ વિચિત્રતા જે દ્વાપર યુગી કૃષ્ણની છે, એટલા માટે હું પહેલું વરદાન માંગ્યું. આમાં બધાએ આમાં ધર્મ જગતે પણ આ વરદાન માંગવા જેવું છે, અર્થ જગતે પણ આ માંગવા જેવું છે, કથાકારોએ પણ માંગવા જેવું છે. આમાં આપણને બધા પહેલું વરદાન આપણો બાપ માંગે છે કૃષ્ણ. હે મા ભુવનેશ્વરી, હે ગૌરી, હે જગદંબા, હે પાર્વતી, મારા મનમાં મને કોઈના તરફ દ્વેષ ન જાગે એવું પહેલું વરદાન આપ. એને કલ્પના કરો. અને ધર્મમાં દ્વેષ ઓછો છે? કેટલો દ્વેષ ધર્મ જગતમાં. અર્થ જગતની તો વાત જ છોડો. કામના જગતમાં, મોક્ષના જગતમાં ઘણા મુક્તિ માંગે છે, ઘણા મુક્તિથી દૂર ભાગે છે, ઘણા નિર્વાણની વાત કરે છે, ઘણા નિર્માણની વાત કરે છે. ચારે બાજુ ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારનો વિતંડાવાદો ચાલે છે. અને મારો કૃષ્ણ વિચિત્ર યુગનો માણસ છે, તેથી કહે છે મને કોઈના તરફ દ્વેષ ન થાય. હવે કૃષ્ણને દ્વેષ હોય? નમે દ્વેષ્ટિ ન કાંક્ષતિ જ્ઞેય સનિત્ય સંન્યાસી. કૃષ્ણ કહે છે કે નિત્ય સંન્યાસી જે કોઈનો ક્યારેય દ્વેષ નથી. ભગવાન કૃષ્ણ કહે છે મને કોઈના તરફ દ્વેષ નથી, મને કોઈથી આકાંક્ષા નથી. આવો મંત્ર ઓમ નમઃ શિવાય તો અદ્ભુત મંત્ર છે, પણ આ મંત્ર હું ને તમે જો શીખી લઈએ આ લોહલંગરી ધામની કથામાં, કે હું કોઈનો દ્વેષ નહીં કરું, આ પહેલું વરદાન. અને ભુવનેશ્વરી માએ તથાસ્તુ કીધું. બાપ બીજું વરદાન ભગવાન કૃષ્ણ માંગે છે. ભૂલથી પણ મારાથી કોઈ દિવસ બ્રહ્મને જાણનારા બ્રાહ્મણોનો અપરાધ ન થઈ જાય. આ બીજું, હું બ્રાહ્મણનો કોઈ દિવસ અપરાધ ન કરું. અને રામાયણમાં તો લખ્યું છે પ્રભુ બ્રહ્મણ્ય દેવ મેં જાણે. પરમાત્માનો અવતાર એ બ્રહ્મણ્ય દેવ, બ્રાહ્મણ્ય. અહીંયા કેવલ વર્ણવાદ નથી સાહેબ. જેણે જગતની અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે સાધના કરેલી પ્રજ્ઞામાંથી સમાજના મોહનું નિરસન કરવાનું અવતાર કાર્ય કર્યું છે, એવા બ્રાહ્મણોનું મારાથી ક્યારેય અપમાન ન થાય એવું બીજું વરદાન કૃષ્ણએ માંગ્યું. હે ભુવનેશ્વરી, ત્રીજું વરદાન આપો. અને એ માંગ્યું છે કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કોઈના દુર્ભાવનું કારણ ન બનું. મારા જવાથી કોઈને કોઈના તરફ દુર્ભાવ ન જાગે, મારા તરફ દુર્ભાવ ન જાગે.
મુનિ ઉદ્વેગ ન પાવય કોઈ. આ બધા શીખવા જેવા વરદાનો છે, એટલે કહું આવું કરી શકીએ, થઈ શકે જો ગાંઠ વાળીએ તો. અઘરું નથી. ચોથું વરદાન શિવપુરાણમાં ભગવાન કૃષ્ણ માંગે છે મા ભગવતી પાસે કે હે માં મને ચોથું વરદાન આપ. બાપુ આ મારો સાધુ સમાજ આ કરે છે. શું માંગ્યું એને? સાધુ બ્રાહ્મણ અતિથિ અભ્યાગત એને હું રોજ જમાડું એવું મને ચોથું વરદાન. અન્નપૂર્ણા મને આ વરદાન આપ. અન્નપૂર્ણય સદાપૂર્ણય શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન ભક્તિ સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. હું બધાને જમાડું. તમામ સાધુ સંતો મારા નાનું મોટું આશ્રમ મઢી બાંધીને બેઠો હોય પણ રોટલો આપતો હોય છે. તમે કલ્પના કરો. બધા પ્રાંતમાં હોય પોતાના સ્વભાવ પ્રમાણે, બાકી સૌરાષ્ટ્રનો રોટલો અને આપણે આપણી કથામાં તો બધી શું આમાં આ કથામાં પણ લગભગ ભારતના બધા પ્રાંતના જ્યાં ચૂંટણી પતી ગઈ છે, મત દેવાઈ ગયો છે, એ બધા આવ્યા છે. અને જેનો બાકી હોય એ પાછા વયા જાય, મત આપે, મત ખાસ આપે. એટલે હું મત આપીને આવ્યો છું. મત આપવો જોઈએ. બીજા પ્રાંતમાંથી આવેલા મારા શ્રોતાઓ આશ્ચર્યચકિત છે કે આ સૌરાષ્ટ્રમાં શું છે કે કથા હોય તો 25,000 માણસો, 50,000 માણસો જમતા હોય છે. અરે અમારું સાયલા લો, દૂધરેજ લો, લીમડી લો, જ્યાં જ્યાં હું કેટલા નામ લઉં સાહેબ, આપણે પાળિયાદ લો, જેટલી કથા મારી દેહાત જગાઓમાંથી લાખોની સંખ્યામાં લોકો ભોજન કરે છે સાહેબ. આ કૃષ્ણએ માંગેલું વરદાન છે કાઠિયાવાડીઓ માટે. બાપુ આપણે કમીજડા જ્યાં જ્યાં આપણે કથા કરી, ઘણા મારા ઉપર દેશ પરદેશમાંથી ફોન આવે જ્યારે મારું મૌન છોડે ત્યારે અમુક લોકો તો એક જ પ્રશ્ન પૂછે છે, આજ કેટલા લોકો જમ્યા? કથામાં કેટલા બેઠા એ કોઈ પૂછતું જ નથી. જમ્યા કેટલા? અને મને આનંદ થાય. અન્નમ બ્રહ્મેતિ વેદાનાથ. આપણે અન્ન નથી ખવડાવતા, એની થાળીમાં બ્રહ્મ ખવડાવીએ છીએ. આ ભારત છે. ઉપનિષદોએ અન્નને બ્રહ્મ કહ્યો છે. કૃષ્ણ કહે સાધુ બ્રાહ્મણ અતિથિ અભ્યાગત એને હું ભોજન કરાવું. હું કોઈનો દ્વેષ ન કરું. હું બ્રાહ્મણનો અપરાધ ન કરું. હું જ્યાં જાઉં ત્યાં મારે લીધે કોઈને દુર્ભાવ પેદા ન થાય અને હું બધાને જમાડું. અને 5મું વરદાન માંગ્યું. આ બધું કરતા કરતા હે મારી માં, મને પૂર્ણ સંતોષની પ્રાપ્તિ થાય. આ 5મું સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સ મે પ્રિય. આ 5 વરદાન આપણે ભગવતી ભુવનેશ્વરી પાસે માંગવા જેવા છે કે હું કોઈનો દ્વેષ ન કરું. હું જે જગ્યાએ જાઉં ત્યાં મારા તરફ કોઈને દુર્ભાવ ન થવો જોઈએ. કોકને દુર્ભાવ થાય કે આ ક્યાં આવ્યો તો વળતી બસમાં નીકળી જવું. બસ ન મળે તો ટ્રેનમાં નીકળી જવું. ટ્રેન નીકળે તો ભાડે સાયકલ લઈને નીકળી જવું. કાં તો કોકની પડી હોય તો એ લઈને નીકળી જવું, પાછી આપી આવવાની, પાછી દઈ આવવાની. નહીંતર તમે કહેશો બાપુ એ કીધું છે કે ઉપાડીને નીકળી જવાનું, ખોટો અર્થ ન કરો. હું કોઈનો દ્વેષ ન કરું, મારા દ્વારા કોઈને દુર્ભાવ ન જાગે. હું જાણે બ્રહ્મને સેવ્યો છે એવા બ્રહ્મવિદ લોકોનું અપમાન ન કરું. હું અતિથિને રોટલો આપું. અને આવું કર્યાનો મને સંતોષ થાય. આવું શિવપુરાણમાં 5 વરદાન માંગ્યા. એટલે કૃષ્ણનું ચરિત્ર દ્વાપરનું